જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. હું છું દીપ્તિ. મારી યુટ્યુબ ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે નવરાત્રિનો 9મો દિવસ એટલે કે છેલ્લો દિવસ. આજના પ્રસાદ માટે અને ફરાળ માટે મેં એક થાળી બનાવી છે. એમાં સાબુદાણાની ખીર બનાવી છે. સાબુદાણાની કાંજી કહી શકાય, સાબુદાણાની ખીર કહી શકાય. બહુ જ સરસ લાગે છે. તો કેવી રીતે બનાવી એ જોઈ લેશું. એના માટે મેં સાબુદાણાને 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. સાબુદાણા પલળેલા હોવા ખૂબ જ જરૂરી હોય છે, એ હંમેશા ધ્યાનમાં રાખવું. લગભગ બધા સાબુદાણાની ખીર બનાવતા હોય, પણ થોડી કદાચ રીત ફેર હોય. હવે મેં એક કડાઈ લઈ લીધી છે, એને થોડી ભીની કરી લીધી છે. એટલે શું છે કે આપણું દૂધ છે ને એ નીચે ચોટે નહીં. મલાઈ સાથે જ હું અહીંયા 1/2 લીટર દૂધ લઉં છું. એને આપણે ઉકાળવાનું છે. હલાવતા રહેશું એટલે નીચે ચોંટે નહીં. સ્ટીલની કડાઈ છે, ચોંટે નહીં એ ખાસ ધ્યાન રાખવું. ઉકળવાની શરૂઆત થાય ને એ જોઈ લેવું. બસ ઉભરો આવે એટલે ગેસને ધીમો કરીને જે પલાળેલા સાબુદાણા છે એ આપણે આમાં નાખી દઈશું. જો ખૂબ સરસ રીતે પલળેલા છે, એકદમ ઝડપથી ચડી જશે. તો એમાંથી હું સાબુદાણા બધા નાખી દઈશ અને એને પાછું આપણે હલાવતા જવાનું છે અને ઉકાળતા જવાનું છે. ઉકાળી અને સાબુદાણા બાફી જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. હવે ખબર કેમ પડે કે સાબુદાણા પાકી ગયા છે કે બાફી ગયા છે? એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે એટલે સમજી જવાનું કે આપણે સાબુદાણા અહીંયા બાફી ગયા છે. જુઓ, એકદમ સરસ ઉકળે છે. હવે એમાં 1 ચમચી છે ને, નાની ચમચી એટલી હું એલચીનો પાવડર એમાં નાખી દઈશ. એલચીની ફ્લેવર ખીરમાં હંમેશા ખૂબ જ સરસ લાગે. એટલે ઉકાળતા રહેશું. બસ થોડી જ વારમાં તમે જોઈ શકશો કે સાબુદાણા એકદમ સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. મિત્રો, આખી નવરાત્રિ દરમિયાન મેં અલગ અલગ વિડીયો ફરાળી પ્રસાદના બનાવ્યા. તમે કદાચ બધા જોયા હશે. ન જોયા હોય તો પ્લીઝ મારી ચેનલ પર જઈ અને જોઈ લેજો. બધા જ પ્રસાદ એકદમ સરસ છે. જુઓ, અહીંયા આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડ ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ગમે તે રીતે નાખી શકાય. ખાંડ ઓગળી જાય અને એનું પાણી બળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. બહુ ઝડપથી બની જાય છે સાબુદાણાની ખીર અને એકદમ સરસ બને છે. ઝડપથી ક્યારેક ઈચ્છા થાય ને તો સાબુદાણાની ખીર બનાવી લેવી. અહીંયા આપણી ખીર રેડી થઈ ગઈ છે. મેં એને પીરસી લીધી છે. હવે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ કતરણ નાખી દઈશું. મિત્રો, વિડીયો ગમે ને તો લાઇક અને શેર જરૂર કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. કેટલી સરસ ખીર રેડી થઈ ગઈ છે. આની સાથે મેં આજે બનાવ્યા છે રાજગરાના પરોઠા અને સાથે બટેટાનું થોડું લચકા પડતું રસાવાળું શાક બનાવ્યું છે. તો સાબુદાણાની ખીર સાથે ઉપવાસમાં ખવાય એ વ્રતની થાળી પણ આપણી રેડી થઈ ગઈ છે. તમને આજની આ થાળી અને આ પ્રસાદ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. મારી ચેનલને આગળ વધારવા માટે આપ સૌના સપોર્ટની ખૂબ જરૂર છે. તો પ્લીઝ લાઇક શેર જરૂર કરજો. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી. આવજો બધા.